ભગવાન સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજતા રાધારમણ દેવ, રણછોડ તિકમરાય, સિદ્ધેશ્વર મહાદેવ, શ્રીજી મહારાજે જે દેવની પ્રતિષ્ઠા કરી એ દેવની આરતી અત્યારે થઈ રહી છે. વળી આ મૂર્તિઓ જે બેસારી રે તેને નિરખ છે જે નર નારી રે, તેને સિદ્ધ રાખી જોઈએ શંકારે. જાશે બ્રહ્મા બોલે દયે ડંકારે, વળી આવારનો જે અવતાર રે ન થાય વારમાં વાર રે. આવ્યા નથી ને આવશું ક્યાંથી રે, સૌજાને જાણવું મન માતી રે. ભગવાન સ્વામિનારાયણ ઈષ્ટદેવ આ દેવની આગળ રહી અને પ્રાર્થના કરી. બ્રહ્માન સ્વામીએ, ગુણાતાન સ્વામીએ આ મંદિરમાં સાક્ષાત પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે. ગુણાતાન સ્વામીના મુખ્ય શિષ્ય એવા અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજ, એમણે આ સત્સંગના હિતને માટે હરિલીલા કલ્પતરુ ગ્રંથ સર્વોપરી જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે આ જૂનાગઢને અર્પણ કર્યો. એ અર્પણ વખતે મહાન વિદ્વાન શાસ્ત્રી ધર્મતનયદાસજી એમણે આ સત્સંગની જવાબદારી સંભાળે. ત્યાર પછી એમની પાસે અમારા દાદા ગુરુ પુરાણી સ્વામી હરીશરૂપદાસજી એમણે વિદ્યાભ્યાસ કર્યો અને આ સત્સંગને નવપલ્લવિત માટે ગામડે ગામડે વિચરણ કરી અને આ સત્સંગને નવપલ્લવિત કર્યો. ત્યાર પછી અમારા ગુરુ કવિ સ્વામી ભક્તિપ્રિયદાસજી એમણે પણ આ સત્સંગમાં રહી દેવ, આચાર્ય, સાધુ અને સત્સંગના હિતને માટે કાવ્ય કીર્તનો કરી અવિરત આ દેશની સેવા કરી. ત્યાર પછી અમારા શ્રી સ્વામી, હું અને અમારા પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભગવત સ્વરૂપદાસજી અને દેવનંદન સ્વામી એમણે આ સંસ્થાના વિકાસ માટે આ સભા મંડપમાં જે આપણે બેઠા છીએ એ સભા મંડપનો જો કોઈ કાર્ય કરતા હોય તો શાસ્ત્રી સ્વામી ભગવત સ્વરૂપદાસજી એમણે અથાગ પરિશ્રમ કરી અને આ સભા મંડપને ભવ્ય અને દિવ્ય બનાવ્યો. સંતોના ઉતારા એ પણ દેવનંદન સ્વામીની દેખરેખ નીચે આ બધા ત્યાર ત્યાર. આવું આ સત્સંગમાં દિન પ્રતિદિન અમારા મંડળ દ્વારા આ સત્સંગના હિતાર્થે કામ કર્યા છે અને કરવાના છે. એવી આ બંનેને ત્રણેય સંતોને ખાસ ભલામણ કે જે રીતે રાધારમણ દેવની નિષ્ઠામાં રહી અને જે કાર્ય કરશું તે શ્રીજી મહારાજ અને ગુણાતાન સ્વામી આપણા દરેકના સંકલ્પોને પૂર્ણ કરનારા છે. અદ્યાપી સુધી જે કાંઈ આ મંદિરનો વિકાસ હોય, જેતપુર મંદિરનો વિકાસ હોય, રાજકોટ મંદિરનો વિકાસ હોય, માંગરોળ મંદિરનો વિકાસ હોય, કાલવાણી મંદિરનો વિકાસ હોય, આવા દરેક કાર્યો અમારા વડીલો અને ગુરુજનો દ્વારા થતા રહ્યા છે, થતા રહે એવી
આજના દિવસે રાધારાણ દેવના ચરણ કમળમાં પ્રાર્થના, બીજું ત્રણેય સંતોને ખાસ ભલામણ, આજ્ઞા ઉપાસનામાં પૂરેપૂરી દ્રઢતા રાખવાની. દેશકાળ આ લોકમાં આવવાના જ છે અને આ જે ત્યાગી સમાજ એમને માથે હંમેશા દેશકાળ ઊભા જ હોય, એટલે એ દેશકાળને નહીં ગણકારી અને સત્સંગની હંમેશા સેવા થતી રહે એવી ત્રણેય સંતોએ ખાસ ધ્યાનમાં રહેવું. અને ત્રણેયના ગુરુ પૂજ્ય મુક્તિ સ્વામી, શ્રી હરિ સ્વામી અને અક્ષર વિહારી, વિશ્વ વિહારી, આ ત્રણેયને ખાસ ભલામણ કે આપણા બાપ દાદાઓએ, આપણા ગુરુઓએ જે કાંઈ આ દેવની સેવાઓ કરી છે એથી વિશેષ સેવાઓ આપણાથી થતી રહે એવી ત્રણેયને ખૂબ ખૂબ ભલામણ અને ધન્યવાદ. અમારા મુક્તિ સ્વામીના ગુરુ અને દાદા ગુરુ લક્ષ્મી પ્રસાદ પુરાણી સ્વામી એ પણ અમારા જ મંડળના હતા અને એવો પણ શાસ્ત્રી ધર્મતનયદાસજી પાસેથી વિદ્યાભ્યાસ કરેલો એવા બાળ મુકુદાસ સ્વામીનું અત્યારે આ સભાની અંદર 75% પૂજ્ય બાળ મુકુદાસ સ્વામીના સંત મંડળના સંતો બિરાજમાન છે. તો બાળ મુકુદાસ સ્વામીએ જે આપણે વારસો આપ્યો છે એ વારસાને આપણે હંમેશા જાળવી રાખવો એવી ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળમાં પ્રાર્થના કરે. મારી વાણીને વિરામ. ત્રણેય સંતોને ધન્યવાદ, ત્રણેય ગુરુજનોને ધન્યવાદ. સહજાન સ્વામી મહારાજની જય. વર્ષો સુધી જુનાગઢ પ્રદેશમાં સેવા કરી છે, મોટા સંતોને સેવેલા છે, આખી પરંપરા એનું ચિતાર રજૂ કર્યો. આભાર.